હેલો એવરીવન, હિયર ઇઝ માનસી પટેલ. આજના વિડીયોમાં આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર 2નો સેક્શન સી. આની સાથે આપણે સેક્શન સી અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. સેક્શન સીમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે 37 નંબરનો ક્વેશ્ચન. એના પહેલાં આપણે સૂચના વાંચીએ કે પ્રશ્ન ક્રમ 37 થી 45 સુધી સેક્શન સીના ક્વેશ્ચન છે. એમાં 9 પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે, મતલબ 3 પ્રશ્ન તમને ઓપ્શનમાં મળશે. 60 થી 80 શબ્દની મર્યાદામાં ટૂંકમાં માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. ટોટલ સેક્શન 18 માર્કનો છે. પહેલો પ્રશ્ન જોઈએ, વિઘટન પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો. આ જે પ્રથમ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, એનો ક્વેશ્ચન છે રસાયણ વિજ્ઞાનનો. પહેલાં સમજીએ કે આ ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે હોય. વિઘટન પ્રક્રિયા એટલે શું? જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક માત્ર એક જ હોય, પરંતુ એમાંથી નિપજ વધુ સંખ્યામાં મળે, મતલબ 2 કરતાં વધુ મળે, તો એવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. તેની વ્યાખ્યા આ રીતે જ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન કરવા માટે એટલે કે પ્રક્રિયકના અણુને તોડવા માટે અલગ અલગ પ્રકારે ઉર્જાનો ઉપયોગ થાય. દાખલા તરીકે પ્રક્રિયકને ગરમ કરીને પણ એનું વિઘટન કરી શકાય. એને કોઈ પ્રકારે ઉર્જા આપીને, દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ આપીને, સૂર્યપ્રકાશ આપીને પણ વિઘટનની પ્રક્રિયા કરી શકાય છે. તો અહીં ઉષ્માની મદદથી જો વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે તો એને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. એના ઉદાહરણની અંદર તમને આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ. એને ગરમ કરશો તો કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એ સિવાય ફેરસ સલ્ફેટ, એને ગરમ કરતાં ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ મુક્ત થાય છે. લેડ નાઇટ્રેટ, એને ગરમ કરતાં લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મુક્ત થાય છે. હવે આ સમીકરણ કઈ રીતે બને છે, જો તમને એનો આઈડિયા ના હોય તો એના માટે તમને પ્લેલિસ્ટમાં ફર્સ્ટ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ બધા જ ટોપિકના વિડીયો બનાવેલા છે. રાસાયણિક સમીકરણને કઈ રીતે બેલેન્સ કરવું તે પણ જણાવેલું છે, તો પ્લેલિસ્ટમાં એ વિડીયો જોવા. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મ જણાવો. આ ક્વેશ્ચન જે 2 માર્કના પ્રશ્ન છે એમાં પણ બહુ બધી વખત આવેલો છે કે ધાતુના ગુણધર્મ જણાવો, અધાતુના ગુણધર્મ જણાવો, ધાતુ અધાતુનો તફાવત જણાવો. મતલબ આના રિલેટેડ એક ક્વેશ્ચન તો તમારી એક્ઝામમાં આવશે જ. અને જે 3જા નંબરનું ચેપ્ટર છે ધાતુ અને અધાતુ, એમાંથી આ ક્વેશ્ચન છે. જો તમે ધાતુના ભૌતિક ગુણધર્મ મોડે કર્યા હોય તો અધાતુના આવરશે જ, કારણ કે ધાતુના જે ગુણધર્મ છે એના ઓપોઝિટ એ અધાતુના ભૌતિક ગુણધર્મ છે. હવે મેઇન વાંચવું કે રાસાયણિક ગુણધર્મના આધારે કહે છે કે ભૌતિક ગુણધર્મના આધારે. ભૌતિક ગુણધર્મના આધારે મતલબ એક બીજા જોડે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરે છે એ તમારે નથી જોવાનું, પણ એ દેખાવમાં કેવું છે, એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેવા છે, એ વિદ્યુત પ્રવાહ અને ઉષ્માનું વહન કરે છે કે નહીં, એ બધી વસ્તુ ચેક કરવાની છે. તો સૌ પ્રથમ ધાતુ ચરકાટ ધરાવે છે, જ્યારે અધાતુ ચરકાટ ધરાવતી નથી. પરંતુ અપવાદ તરીકે ગ્રેફાઇટ, સિલિકોન, કારો ફોસ્ફરસ એ અપવાદમાં છે, એટલે કે એ ચરકાટ ધરાવે છે. એ સિવાય જોઈએ કે અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપમાં હોય, પણ અપવાદ સ્વરૂપે બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે છે. એ સિવાય ધાતુ વજનમાં ભારે હોય અને સખત હોય, જ્યારે અધાતુ વજનમાં હલકા હોય છે. ધાતુ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે છે, જ્યારે અધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય. પણ એમાં પણ અપવાદ, ગ્રેફાઇટ કાર્બનનું જે અપર રૂપ છે ગ્રેફાઇટ એ વિદ્યુતનું વહન કરે છે. એના પછી જોઈએ કે સામાન્ય રીતે તે નીચું ગલનબિંદુ ધરાવે છે, મતલબ જલ્દીથી પીગળી જાય, જલ્દીથી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. એ સિવાય અધાતુને અફાડતા રણકાર ઉત્પન્ન થતો નથી, જ્યારે 2 ધાતુને તમે અફાડશો તો રણકાર ઉત્પન્ન થાય છે. અને ધાતુને ખેંચીને એમાંથી તાર બનાવી શકાય, ટીપીને પતરા બનાવી શકાય, પણ અધાતુમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. એટલે કે અધાતુ ટીપાઉપણું કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતું નથી. તો આવો પોઈન્ટ પણ તમે એડ કરી શકો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 39,
એ જ ચેપ્ટરમાંથી છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. એના પહેલાં સમજીએ કે સક્રિયતા શ્રેણીમાં જે ધાતુ રહેલી છે એને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તો સક્રિયતા શ્રેણી ધાતુની સક્રિયતા આધારે નક્કી કરવામાં આવેલી છે. ઉપર જે બધી ધાતુ આપેલી છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ વધુ સક્રિય ધાતુઓ છે. જ્યારે વચ્ચે જે આપેલી છે મધ્યમાં તે મધ્યમ સક્રિય છે અને જે નીચે આપેલી ધાતુઓ છે દાખલા તરીકે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ તો એ ઓછી સક્રિય છે. તો તમને અહીં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ પૂછેલું છે. તો મધ્યમાં જે ધાતુઓ રહેલી છે તે મધ્યમ સક્રિય છે. હવે એ બધી ધાતુ તમને કાર્બોનેટ અને સલ્ફાઇડની અશુદ્ધિના સ્વરૂપે જોવા મળે છે. પરંતુ ઓક્સાઇડ સ્વરૂપનું રિડક્શન કરવું સલ્ફાઇડ કે કાર્બોનેટ કરતાં ઇઝી છે. આથી સૌપ્રથમ આપને કાર્બોનેટ સ્વરૂપને પણ ઓક્સાઇડમાં ફેરવવું પડે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપને પણ ઓક્સાઇડમાં ફેરવવું પડે. અને એ સ્વરૂપને બીજા સ્વરૂપમાં ફેરવવા માટે જે બધી પદ્ધતિ વપરાય છે એ છે કેલ્સિનેશન અને ભૂંજન. કાર્બોનેટને જો તમારે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું હોય તો કેલ્સિનેશન પદ્ધતિ અને જો તમારે સલ્ફાઇડ સ્વરૂપને ઓક્સાઇડમાં ફેરવવું હોય તો એના માટે ભૂંજન પદ્ધતિ. તો આ બંને પદ્ધતિ પર પણ ટૂંક નોંધ આગળના પેપરોમાં પૂછાયેલી છે અને એ તમને મેં વિડીયોમાં સમજાવેલી છે. તો આ પ્રશ્નનો ઉત્તર કઈ રીતે આપણે લખીશું? તો સૌપ્રથમ તો લખવાનું છે કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુ જેવી કે કઈ ધાતુ છે એ લખવી એ તમારો પહેલો પોઈન્ટ છે. તો લોખંડ, ઝીંક, સીસુ, કોપર એ મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે. એ સિવાય એ કયા સ્વરૂપે હોય છે એ બીજો પોઈન્ટ. તો આ ધાતુ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે હોય છે. એના પછી મેં તમને વાત કરી એ પ્રમાણે કે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપનું શુદ્ધિકરણ કરવા કરતાં ઓક્સાઇડ સ્વરૂપનું રિડક્શન કરવું ઇઝી પડે છે. તે પોઈન્ટ લખવાનો. હવે ભૂંજન કોને કહેવાય તે લખવાનું છે કે સલ્ફાઇડવાળી કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ઓક્સાઇડમાં ફેરવવાની પદ્ધતિને ભૂંજન કહેવાય. એના પછી તમારે લખવાનું છે કાર્બોનેટ વિશે કે કાર્બોનેટવાળી અશુદ્ધિને ઓછા પ્રમાણમાં હવાની હાજરીમાં ઓક્સાઇડમાં ફેરવવાની પદ્ધતિને કેલ્સિનેશન કહેવાય. તો આ કેલ્સિનેશનની વ્યાખ્યા છે. એના પછી ભૂંજન અને કેલ્સિનેશનનું સમીકરણ આપેલું છે અને આના પર વિડીયો ઓલરેડી આગળ બનાવેલો છે. તો પ્લે લિસ્ટમાં બધા વિડીયો જોજો તો વધારે આઈડિયા આવશે. હવે અહીં જે તમને ધાતુ મળે છે એ ધાતુ નથી પણ ધાતુના ઓક્સાઇડ છે. તમારે તો ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે, મતલબ ઓક્સિજનને દૂર કરવાનો છે. ઓક્સિજનને દૂર કરો તો એ પદ્ધતિને કહેવાય રિડક્શન. આથી આપણે કાર્બન, કોક એનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે કરીશું તો અહીંથી ઓક્સિજન કાર્બન જોડે જતો રહેશે એટલે ધાતુ એકલી રહેશે અને કાર્બન મોનોક્સાઇડ મુક્ત થાય છે. તો રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. એ સિવાય તમને જો એક એક્ઝામ્પલ આપેલું છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ મતલબ MnO2 એલ્યુમિનિયમના ભૂકા સાથે, કારણ કે મેંગેનીઝ કરતાં એલ્યુમિનિયમ વધુ સક્રિય છે. બરાબર. તો પ્રક્રિયા કરશે એની સાથે ગરમ કરીશું એને તો મેંગેનીઝ જોડે જે ઓક્સિજન છે તે એલ્યુમિનિયમ જોડે જતો રહેશે એટલે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મતલબ Al2O3 બનશે અને મેંગેનીઝ અલગ થશે અને એ સિવાય ગરમી પણ અહીં ઉત્પન્ન થાય છે. તો આ વાત થઈ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, પરાવર્તી ક્રિયા એટલે શું? પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપો. અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા એકબીજાથી કેવી રીતે ભિન્ન છે તે સમજાવો. પહેલાં તો પરાવર્તી ક્રિયા એટલે શું? દાખલા તરીકે તમારો હાથ જો કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરે છે તો તરત તમે તમારા હાથને પાછો લો છો. એ સિવાય જો કોઈ કાચ કે કાંટા પર તમારો પગ પડે તો તમે તરત તમારા પગને ઉઠાવી લો છો. તો આ બધી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય. તો એની વ્યાખ્યા થશે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાન બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક મતલબ આપણી ઈચ્છા પ્રમાણે નહીં, એની જાતે જ એ કામ થશે અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. એવું નથી કે ગરમ વસ્તુ પર તમે વધુ સમય સુધી હાથ રહેવા દો છો અને પછી પાછો લો છો, તરત જ રિએક્શન આપો છો, મતલબ એ ક્રિયા ઝડપી છે અને તમે હાથ પાછો લો છો એ પ્રતિચાર કહેવાશે. એ સિવાય આ રીતે પણ વ્યાખ્યા લખી શકો કે અસ્તિત્વ માટે ત્વરિત
અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. તો બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખવાની છે. હવે તમને એના ઉદાહરણ પૂછ્યા છે, તો અહીં ઘણા બધા ઉદાહરણ આપેલા છે, એમાંથી તમે 4-5 ઉદાહરણ લખી શકો. તો અજાણતા પીન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી, ઉરોદર પટલનું હલનચલન, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પસંદગીના કે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું. આ ઘણા બધા ઉદાહરણ આપેલા છે. તમારે બધા ઉદાહરણ લખવાની જરૂર નથી, 4-5 ઉદાહરણ લખશો તો પણ ચાલશે. હવે એમાં જ પાછો પ્રશ્ન પૂછ્યો છે કે અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા વચ્ચે શું ડિફરન્સ છે. તો જુઓ, અનૈચ્છિક ક્રિયા પશ્વ મગજના લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે, જ્યારે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ, અહીંયા લખ્યું હતું કે મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, એનો મતલબ અહીં મગજ કામ નથી કરતું, પરંતુ કરોડરજ્જુ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. કારણ કે મગજ સુધી જો સંદેશો પહોંચવા જાય તો એમાં ટાઈમ વધી જાય અને વ્યક્તિને ઈજા થઈ શકે, એટલા માટે કરોડરજ્જુ નિર્ણય લઈને તરત જ પ્રતિચાર આપે છે. એના પછી આ ક્રિયાની જાણકારી મગજને હોય છે, જ્યારે આ ક્રિયાની જાણકારી મગજને હોતી નથી. એ સિવાય આ ક્રિયા સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે. દાખલા તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન. આપણે ઊંઘતા હોઈએ તેમ છતાં આ બધી ક્રિયા તો ચાલતી જ હોય છે. જ્યારે પરાવર્તી ક્રિયા આપણા દ્વારા કરવામાં આવે છે, એટલે કે આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય. દાખલા તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચી લેવો. અને લાસ્ટ છે કે આ ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયા છે, જ્યારે આ અત્યંત ઝડપી ક્રિયા છે. તો આ રીતે તમે તફાવત લખી શકો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે 41મો. કોષ વિભાજન ફક્ત DNA પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી, શા માટે? આ પણ જીવ વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. તો એમાં તમે જોઈ શકો છો કે પ્રજનન ક્રિયામાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. જે પણ સંતતિનું નિર્માણ થાય છે એમાં એક નવો DNA આવે છે, મતલબ DNA નવો બને છે, એટલે DNA પ્રતિકૃતિનું સર્જન કહી શકીએ આપણે. કોષો તેમની DNA પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાના પરિણામે 2 સમાન DNA પ્રતિકૃતિનું નિર્માણ થાય. આ 2 DNA પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચના એટલે કે અંગિકાઓનું પણ સર્જન થાય છે. મતલબ જ્યારે સંતતિનું નિર્માણ થાય ત્યારે માત્ર DNA એકલું નથી બનતું, પણ એની સાથે બીજી બધી અંગિકાઓ પણ બને છે. અંતે આ 2 DNA પ્રતિકૃતિ તેમની સાથે કોષીય અંગિકાઓને લઈ 2 સમાન 12 કોષોમાં અલગ પડે છે. આ રીતે કોષ વિભાજન દ્વારા 2 12 કોષોનું નિર્માણ થાય છે. તેથી કોષ વિભાજન ફક્ત DNA પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. ચલો, એના પછીનો પ્રશ્ન છે 42મો. સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. તો અહીં એની આકૃતિ આપેલી છે અને એનું ડિસ્ક્રિપ્શન આ રીતે છે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર, સૌથી પહેલાં તો એમાં કયા અંગો આવેલા છે એ લખજો. તો એક જોડ અંડપિંડ છે, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિધ્વળ. તો સૌથી પહેલાં તમારે કયા અંગો આવેલા છે તે લખવાનું છે. એના પછી દરેક અંગ વિશે ડિટેલમાં સમજાવવાનું છે. તો એમાં પહેલું છે અંડપિંડ. તો સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા છે. માદા જનન કોષ અંડપિંડમાં નિર્માણ પામે છે. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ, MCQ માટે કે ખાલી જગ્યા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે માદા જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભે કેટલાક અંડકોષ પરિપક્વ થવાની શરૂઆત કરે છે અને બંને અંડપિંડ વારાફરતી પ્રતિ માસે એક અંડકોષ મુક્ત કરે છે. તો આ વાત થઈ અંડપિંડ વિશે. હવે જોઈએ અંડવાહિની, જેને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે. એક જોડ અંડવાહિની, જે રીતે અંડપિંડ એક જોડ છે એ રીતે અંડવાહિની પણ એક જોડ એટલે કે 2 હોય છે. તે અંડપિંડ સાથે જોડાયેલી નથી. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. મતલબ અંડવાહિનીનું કામ છે અંડકોષને અંડપિંડમાંથી ગર્ભાશય સુધી લઈ જવાનું.
અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે. હવે છે ગર્ભાશય. બંને તરફથી અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે તેને ગર્ભાશય કહે છે. અને આ જુઓ વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પૂછાય એવો સવાલ છે કે શુક્રકોષ વડે અંડકોષનું ફલન ક્યાં થાય છે, તો બધાને ગર્ભાશય લાગે છે, પરંતુ આન્સર આવશે અંડવાહિની. એના પછી જોઈએ કે ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં. આ પણ નાના પ્રશ્નમાં પૂછાય એવું છે કે ગર્ભનું સ્થાપન અને પોષણ ખાલી જગ્યામાં થાય છે, તો જવાબ આવશે ગર્ભાશય. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે. આ પણ પૂછાય એવું છે કે ગ્રીવા કોને કહે છે, અથવા તો ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ખાલી જગ્યા કહે છે. અને લાસ્ટ પાર્ટ છે યોનિ માર્ગ. ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિ માર્ગમાં ખુલે છે. યોનિ માર્ગ શરીરની બહાર યોનિ ધ્વાર રૂપે ખુલે છે. જાતીય સમાગમ દરમિયાન યોનિ માર્ગમાં શુક્રકોષ પ્રવેશ પામે છે. તો આ રીતે તમને પુરુષનું પ્રજનન તંત્ર પણ 3 માર્કમાં પૂછવા લાયક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 43. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમ જણાવો. આની સાથે ભૌતિક વિજ્ઞાન સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી જે ક્વેશ્ચન હતા તે જીવ વિજ્ઞાનના રિલેટેડ હતા, એની આગળના ક્વેશ્ચન હતા રસાયણ વિજ્ઞાનના રિલેટેડ હતા. હવે ચાલુ થાય છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. ચલો, પરાવર્તનની ક્રિયા એટલે શું? સૌપ્રથમ તો એની વ્યાખ્યા લખીએ કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ સપાટી પર અથડાય ત્યારે કિરણ અથડાઈને પાછું ફરે તે ક્રિયાને પરાવર્તન કહે છે. તો જુઓ, તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ કોઈ એક સપાટી છે, એના પર કોઈ કિરણ પડે છે. તો એ જે કિરણ પડે મતલબ આપાત થાય છે એવું કહેવાશે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં. અને એ કિરણને આપાત કિરણ કહેવામાં આવે છે. તો એ કિરણ એ સપાટીને અથડાઈને પાછું જાય છે, તો પાછું ફરવાની ક્રિયાને પરાવર્તન કહેવામાં આવે. તો સૌથી પહેલાં તો તમારે પરાવર્તનની વ્યાખ્યા લખવાની છે. હવે વાત કરીએ પરાવર્તનના નિયમ. 2 માર્કમાં અલગથી પણ પૂછાય એવો સવાલ છે આ કે પરાવર્તનના નિયમ લખો. તો એના માટે સૌથી પહેલાં તો તમને 2 વ્યાખ્યા આવડવી જોઈએ. એક છે આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ વચ્ચે આ જે ખૂણો બને છે એને આપાત કોણ કહેવામાં આવે છે. આપાતની ક્રિયાને ઇન્સિડન્ટ કહેવાય, એના કારણે એ ખૂણાને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. એના પછી જોઈએ પરાવર્તિત કોણ એટલે શું? તો પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. તો એને રિફ્લેક્શન કહેવાય પરાવર્તનને. આથી એક ખૂણાને આપણે આર વડે દર્શાવીએ. તો એના પરથી જ પહેલો નિયમ છે કે આ આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે. તો જો આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર સમાન હોય છે, એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આર. બીજું કે મેં આપાત કિરણ જો અહીં ડ્રો કરું તો પરાવર્તિત કિરણ ત્યાં ડ્રો કરું એવું નથી. મતલબ આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ તો અને અહીં જ છે, મતલબ એક જ સમતલમાં છે. તો આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. તો આ રીતે પરાવર્તનના 2 નિયમ છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એ પણ એક ચેપ્ટરમાંથી છે કે સમતલ અરીસા એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત જણાવો. તો જ્યારે કોઈ અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તો તેવા અરીસાને સમતલ અરીસા કહેવાય. તો એ વ્યાખ્યા પહેલાં લખેલી છે. હવે જોઈએ સમતલ અરીસા વડે પ્રતિબિંબ કઈ રીતે મળે છે. દાખલા તરીકે કોઈ એક સમતલ અરીસો છે, એના પર તમે આ રીતે કોઈ વસ્તુને મૂકો છો. વસ્તુને નામ આપી દો AB. અને આ એક બાજુની સપાટી પરાવર્તક છે અને બીજી સપાટી કલર કરેલી છે. હવે જો હું કોઈ એક સમાંતર કિરણ આપાત કરીશ તો એ કિરણ એ જ માર્ગે પાછું ફરશે. અહીંયા AP નામ આપી દઉં તો AP આપાત કિરણ છે
P એ પરાવર્તિત કિરણ. ચલો બીજું કિરણ હું આ રીતે લઉં, આપાત કિરણ, તો એ પરાવર્તનના નિયમને મુજબ આ રીતે પરાવર્તિત થશે, જેથી આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સેમ બને. આ કિરણને AO કહી દો અને OM નામ આપી દો. હવે તમે જોઈ શકો છો કે આ પરાવર્તિત કિરણ આ રીતે જાય છે, આ પરાવર્તિત કિરણ નીચેની દિશામાં જાય છે. એનો મતલબ આ બાજુ તો કિરણ ભેગા થાય એવું પોસિબલ નથી. આથી હું પરાવર્તિત કિરણને પાછળની તરફ લંબાવીશ. જો પાછળની બાજુ લંબાવું તો અહીં કિરણો ભેગા થાય છે, આથી મને પ્રતિબિંબ અહીં મળશે. હવે કિરણોને પાછળ લંબાવ્યા ત્યારે તમને પ્રતિબિંબ મળે છે, એનો મતલબ એને પડદા પર ઝીલી શકાતું નથી. એનો મતલબ આ પ્રતિબિંબ આભાસી છે. હવે આભાસી પ્રતિબિંબ હંમેશા ચટ્ટું હોય, આથી હું લખીશ આભાસી અને ચટ્ટું એવું પ્રતિબિંબ આપે. પ્રતિબિંબને A', B' નામ આપી દઉં. તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો કે સમતલ અરીસા વડે આભાસી અને ચટ્ટું પ્રતિબિંબ મળે છે. બીજું તમે જોઈ શકો છો કે જેટલી ઊંચાઈ વસ્તુની છે, ઊંચાઈ મતલબ હાઈટ, આથી એને H નામ આપી દઉં, આની ઊંચાઈને H' કહી દઉં, તો બંનેની ઊંચાઈ તમને સેમ દેખાશે, તો H = H'. ત્રીજી વસ્તુ તમે જોઈ શકશો કે સમતલ અરીસાથી જેટલા અંતરે વસ્તુ મૂકેલી છે એટલા જ અંતરે પાછળની બાજુ એનું પ્રતિબિંબ મળે. વસ્તુ અંતરને આપણે U વડે દર્શાવીએ છીએ, પ્રતિબિંબ અંતરને V વડે દર્શાવીએ છીએ, આથી U = V. તો આ રીતે જ તમારે લખવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચટ્ટું હોય છે. બીજું, પ્રતિબિંબનું પરિમાણ મતલબ એની સાઇઝ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. ત્રીજું, વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય. ચોથું છે, વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, મતલબ જો વસ્તુ જમણી બાજુ મૂકેલી હશે અરીસાની તો પ્રતિબિંબ ડાબી બાજુ મળશે, અથવા તો વસ્તુ ડાબી બાજુ મૂકેલી હશે તો પ્રતિબિંબ જમણી બાજુ મળશે. એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ઓમનો નિયમ સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તમારા પુસ્તકની અંદર પ્રવૃત્તિ કરીને આપેલું જ છે. તો આ રીતે આપેલું છે. પહેલાં તો એક આકૃતિ આપેલી છે કે 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર XY લેવાનો છે તમારે. આ તમને XY દેખાતો હશે. એ તાર એક પ્રકારનો રેઝિસ્ટન્સ જ કહેવાય, અવરોધ જ કહેવાય. આથી એને અવરોધના સિમ્બોલના સ્વરૂપે દર્શાવેલો છે. ચલો હવે એક A મીટરને જોઈન્ટ કરો. હવે આપણને ખબર છે કે A મીટર હંમેશા શ્રેણીમાં જોઈન્ટ કરવાનું છે, આથી A મીટર અહીં શ્રેણીમાં જોઈન્ટ કરો. એક વોલ્ટ મીટર લો. વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જોઈન્ટ કરવાનું, આથી અહીં સમાંતરમાં જોઈન્ટ કરેલું છે. 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ મતલબ બેટરી લેવાની છે. તો આ 1, 2, 3 ને 4. આકૃતિ 12.3માં દર્શાવ્યા મુજબનો પરિપથ તૈયાર કરવાનો છે. અહીં દરેક સિમ્બોલ વિશે નીચે આપેલું છે. હવે સૌપ્રથમ માત્ર એક જ કોષ ઉદ્ભવ તરીકે જોડો, મતલબ આ જે 4 બેટરી જોડેલી છે એની જગ્યાએ માત્ર એક જ બેટરી જોડો. પહેલાં વિદ્યુત પ્રવાહ માટે A મીટરનું અવલોકન I. તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તે આ A મીટર દ્વારા માપો. નિક્રોમના તાર XYના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટ મીટર અહીં છે જે વોલ્ટેજ માપશે, અને A મીટર છે જે વિદ્યુત પ્રવાહ માપશે. હવે બે કોષને પરિપથમાં જોડી વિદ્યુત પ્રવાહ માટે A મીટરનું અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટ મીટરનું અવલોકન પહેલાંની જેમ જ નોંધો. તો એના પછી ટેબલ બનાવવાનું છે તમારે. તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે વિદ્યુત કોષ એટલે કે બેટરી માત્ર એક જ લેવાની છે, એટલે પહેલાં 1 લખ્યું, અને 1.5 વોલ્ટની બેટરી છે એવું આપેલું છે પહેલાં. અરે એટલે અહીં હું 1.5 લખીશ, અને એ ટાઈમે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તે A મીટર દ્વારા તમારે માપવાનું છે. તો જવાબ આવશે એમાં 0.1. હવે આપણને ખબર છે ઓહમના નિયમ પ્રમાણે
આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. હવે પહેલા કેસ માટે વી કેટલું લેવાનું છે આપણે? 1 છે અને એટલે વોલ્ટ કેટલા થશે? 1.5 અને વિદ્યુત પ્રવાહ 0.1. તો આ કિંમત આપણે આમાં મૂકીએ. ફરીથી જોઈએ કઈ કિંમત છે? 1.5 અને 0.1. 1.5 0.1 એનો મતલબ 15/10. એ જ રીતે 1/10. 10 10 કેન્સલ. આથી જવાબ આવશે 15 ઓમેગા. તો જે પહેલી કન્ડિશન છે તો એ વખત અવરોધની કિંમત આવે છે 15 ઓમેગા. તો જુઓ તમે જોઈ શકો છો વી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ 15. હવે બેટરીની સંખ્યા વધારો, મતલબ એક લીધું તો એની જગ્યાએ બીજી પણ બેટરી જોઈન્ટ કરો તમે તો વોલ્ટેજ ડબલ થઈ જશે. 1.5ના ડબલ થઈ જશે 3. અને એ ટાઈમે વિદ્યુત પ્રવાહ જો એ મીટર દ્વારા માપવામાં આવશે તો એની કિંમત આવે છે 0.2. તો જુઓ બીજી વખત આર કેલ્ક્યુલેટ કરીએ તો વી અપોન આઈ. વી હવે ડબલ કરવાના છે. 1.5ના ડબલ 3 તો કરંટ 0.2 થાય છે. 3/2/10 આવું કહેવાશે. છેદનો છેદ અંશમાં મતલબ 3 જોડે 10 ગુણાશે, છેદમાં 2. 2 પંચા 10, 3 પંચા 15. તો આ કેસમાં પણ આરની કિંમત 15 ઓમેગા જ આવે છે. એના પછી હવે ત્રીજી બેટરીને પણ જોઈન્ટ કરો તો 1.5 ને 3 વડે ગુણો, મતલબ 15 તારી 45 આથી 4.5 આવશે. તો વિદ્યુત પ્રવાહ 0.3 થાય છે. આથી આર ઇઝ ઇક્વલ ટુ 4.5 છેદમાં 0.3 એટલે કે 45/10, 3/10, 10 10 કેન્સલ, 15 તાલી 45. આથી આર બરાબર 15 ઓમેગા. તો આ કેસમાં પણ 15 ઓમેગા આવે છે. એ જ રીતે તમે નેક્સ્ટ ચોથી બેટરી પણ જોડી દેશો તો તમારો વોલ્ટેજ 6 વોલ્ટ થશે. વિદ્યુત પ્રવાહ માપો છો તો 0.4 થાય છે. એનું ડિવિઝન કરશો તો આન્સર 15 આવે છે. એનો મતલબ આ પ્રેક્ટિકલ પરથી એક બાબત એવી સ્પષ્ટ થાય છે કે તમે વોલ્ટેજ વધારો છો, સામે કરંટ વધે છે, પરંતુ વોલ્ટેજ અને કરંટનો જે રેશિયો છે, ગુણોત્તર છે, તે બદલાતો નથી, મતલબ તે અચળ રહે છે. તો એના પરથી અહીંયા તમને આપેલું છે કે વોલ્ટેજ અને પ્રવાહ આઈનો આલેખ દોરો તો આ રીતે આલેખ દોરાશે. તમે એક્સ અક્ષ પર વોલ્ટેજને લેશો અને વાય અક્ષ પર પ્રવાહને લેશો તો એના પરથી અવલોકન શું મળે છે કે વી વધતા આઈ રેખીય રીતે વધે છે. આ ગ્રાફ જોઈ શકો છો તમે. અર્થાત આઈ ચલે છે વી અને વી અને આઈનો જે ગુણોત્તર છે તે લગભગ સમાન જ રહે છે, 15 વોલ્ટ પર એમ્પિયર. હવે વી વિરુદ્ધ આઈ આલેખ પણ સુરેખ જ મળે છે. જો આઈ વિરુદ્ધ વીની જગ્યાએ વી વિરુદ્ધ આઈ આલેખ દોરો તો એ પણ સુરેખ મળે છે અને ઉગમ બિંદુ ઓમાંથી પસાર થાય છે. તો એના પરથી નિર્ણય આવો આવશે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે ઓમનો નિયમ કહીએ છીએ, બરાબર. અને એના માટે આઈ ચલે છે વી અને આપેલ કિસ્સામાં વી અપોન આઈ ગુણોત્તર અચળ રહે છે. આની સિવાય ઓમના નિયમ માટે વી બરાબર આઈ આર સૂત્ર તારવવાવાળી થિયરી પણ તમને 3 માર્કમાં પૂછાઈ શકે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ લાસ્ટ ક્વેશ્ચન છે 45. તો 45મા નંબરના પ્રશ્ન સાથે વિભાગ સી અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.